નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। પોલીસના અત્યાચારો અંગે આપણે ગુજરાતમાં કેટલાય દાખલાઓ જોયા છે અને પોલીસ જે હાલમાં આખા ગુજરાતમાં શાસન કરતું હોય એવું લાગે છે અને પોલીસ રાજ સ્થાપિત થયો એવા અનેક દાખલાઓ છે। આપણે અમદાવાદ મીડિયાની વાત કરીએ કે આપણે નવજીવન ન્યૂઝની વાત કરીએ કે આપણે તુષાર બસિયાની વાત કરીએ કે પાયલ ગોટીના કેસની વાત કરીએ, તમામ કેસોમાં પોલીસની જે કાર્યવાહી છે એ મહદ અંશે શંકાસ્પદ રહી છે અને અનેક જગ્યાએ પોલીસને એનામાં પાછું વળવાનું પણ થયું છે, જે પાયલ ગોટીના કેસમાં થયું છે। એવો જ એક બનાવ ભુજમાં બનેલો હતો ને એ બનાવમાં જે મુખ્ય રીતે હેરાન થયેલા છે અંકિતાબેન હંમેશની જેમ આપણી સાથે છે। અંકિતાબેન, સ્વાગત છે તમારું। અંકિતાબેન, આખો શું બનાવ હતો પહેલે તો એ વિગત અમારા દર્શકો સાથે શેર કરો। બનાવ એવું હતું કે હું અને મારી સાથે સામાજિક કાર્યકર અગ્રણી બહેનો અમે લોકોએ ભુજના અમુક વિસ્તારોમાંથી અમને સતત ફરિયાદો આવતી હતી કે અહીંયા દારૂ વેચાય છે અને આજુબાજુની જે પ્રજા છે, લોકો છે, મહિલાઓ છે એ ખૂબ ત્રસ્ત છે। તો અમે નક્કી કર્યું, અમે આથી અગાઉ ઘણી બધી વાર પોલીસને જાણ પણ કરેલી હતી, બધા વિસ્તારોના નામ આપીને કે અહીંયા દારૂ વેચાય છે, તમે દારૂ બંધ કરાવો, એમના ઉપર કોઈ તવાઈ કરો, પણ બધાને ખબર જ છે કે પોલીસ બુટલેગર ભાઈ આ વાત પૂરું ગુજરાત ને પૂરું કચ્છ જાણે જ છે। એટલે એ જે બુટલેગરો હતા એમની સાથે શું એમના હપ્તા બાંધેલા હોય છે, આ સીધી ને સટ્ટ વાત છે। અને જો હપ્તા બાંધેલા ન હોત તો હું આજે તમને જે આખો ઇન્સિડન્સ કહીશ ને એના ઉપરથી તમે સમજી જશો કે અહીંયા હપ્તા રાજ કેટલું બહુ વધારે ઘર કરી ગયો છે। કે જ્યારે અમે બી ડિવિઝન અંતર્ગત આવતા ભુજના કેમ્પ વિસ્તારમાં જઈએ છીએ, 3 નિહતથી મહિલાઓ, અમારી સાથે કોઈ ભાઈઓ ન હતા, અમે 3 મહિલાઓ જ હતા, 3 નિહતથી મહિલાઓ હિંમત કરીને જાય છે। એક અમને જ્યાંથી માહિતી મળી હતી કે દારૂ વેચાય છે, દેશી વિદેશી અલગ અલગ પ્રકારના દારૂ વેચાય છે અને અંદર બીજી ઘણી બધી ગેરપ્રવૃત્તિઓ થાય છે આખા વંડામાં। અમે જઈએ છીએ, અંદર એન્ટર થઈએ છીએ અને જે બુટલેગર છે એ બુટલેગર અમને સામેથી બોલાવે છે, વાત કરે છે અને એમને વાતોમાં ઉલઝાવે છે અને પોતે પોતાના મોઢે કહે છે, માફી માંગે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું નહીં કરું। એટલે અને પછી પોતે દેખાડે છે કે આટલું બધું દારૂ અમે છે અમારી પાસે એમ, પણ હવે અમે નહીં કરીએ। એટલે અમે નીકળતા હતા ત્યારે શું અમારા ફોનની રેકોર્ડિંગ ચાલુ હતી, એટલે એમનો એક જ ધ્યેય હતો એ બુટલેગરનો કે આ બેનના હાથમાંથી વાતોમાં ઉલઝાવી અને ફોન જૂટવી લેવાનું છે, કેમ કે નહીતર તો પુરાવો મળી જાય। એટલે એ વાતોમાં ઉલઝાવી અને ફોન જૂટવા માટે એમણે થોડી વાર અમને વાતોમાં ઉલઝાવી રાખ્યા। અને કેવા સંવેદનશીલ મહિલાઓ છે અમે, એટલે અમે એવા કોઈ ધ્યેય સાથે તો ગયા ન હતા કે અમને અહીંયા બીજું કઈ બહુ મોટું કોઈ મુદ્દો બનાવવો છે, એવો કોઈ ધ્યેય નતો। અમારો એક જ ચોખ્ખો ધ્યેય હતો કે આ બધી અહીંયાથી દૂર થાય। તો એ બુટલેગર ભાઈ અમને આટલી વાર વાતોમાં ઉલઝાવે છે અને અચાનક જ બુટલેગર ભાઈ અને એનો દીકરો અમને ઉશ્કેરણીજનક સામેથી જ એવું બોલે છે। એટલે અમે એમને કહીએ છીએ કે ભાઈ મારી સાથેના જે વૃદ્ધ બેન છે, વૃદ્ધ જે સામાજિક અગ્રણી બેન છે, ઈ જે બુટલેગર છે એના દીકરાને કહે છે કે ભાઈ તારા બાપુજી આવો કામ કરે છે દીકરા, તો ના નથી પડતો। એટલે એનો જે દીકરો છે ને ખૂબ ઉશ્કેરાઈ જાય છે અને સીધો જ તમને તો કેટલી બધી જગ્યાએ દારૂ વેચાય છે, તમને હંમેશ દેખાઈએ છે એવું કહી અને સીધો પોતાના ઘરના રૂમમાંથી જઈ અમે કેમ એના અમે કોઈના ઘરની અંદર પ્રવેશ નતો કર્યો, પરંતુ અમે એક વંડાની અંદર જ્યાં ઓલરેડી બીજા 15-20 ઘર હતા અમે ત્યાં અંદર પ્રવેશ કર્યો હતો। એટલે અંદર એની એક્ઝેક્ટ બાજુમાં જ એનો ઘર હતો, ઘરની અંદર જઈ સીધો છરી લઈ આવીને મારી સાથેના ત્રીજા બેનના પેટમાં મારે છે। પેટમાં મારવા જતા મેં બેનને પાછળથી ખેંચી લીધું તો બેનને હાથની આંગળીમાં લાગ્યો અને ત્યાંથી ન અટક્યા એ બુટલેગર અને એની બુટલેગર સાથેના બીજા જે શખ્સો હતા, જે બીજા નાના મોટા એમના ભાગીદાર હશે, એ આવી અને લાકડીઓથી અને ધોકાઓથી અમને મારે છે। 3 નિહતથી મહિલાઓને, હું ભુજની અને કચ્છની જનતાને કહી દઈશ, 3 નિહતથી મહિલાઓને અમને મારવામાં આવે છે અને જ્યારે સતત મારી રહ્યો છે, લાકડી મારે છે, બેનને છરી વાગેલી છે અને અમારા હાથમાંથી ફોન જૂટવી લેવામાં આવે છે। 3 મહિલાઓની વચ્ચે અમારી પાસે 4 ફોન હતા, એમના બુટલેગરો જે છે ફોન જૂટવી અને ભાગી જાય છે એક એનામાંથી માણસ, અને કેમ કે એને ફોર્મેટ કરાવી શકે અને એ જૂટવી અને ભાગે છે અને હવે અમારી પાસે ફોન નથી અને કેમે કરી અને હિંમત કરીને હું બહાર નીકળું છું, ત્યાં ઘણા બધા લોકો જોઈ રહ્યા છે। હું આ પ્રજાજનોને કહી દઉં, હું કઈ પાકિસ્તાનની વાત નથી કરી રહી, કોઈ એવું માનતું હોય ને કે પાકિસ્તાનની તું અહીંયાની વાત નથી કરી રહી, હું ભુજના આઈજી સાહેબના બંગલાથી અડધા કિલો
કિલોમીટર કે કિલોમીટર ના અંતરની વાત કરી રહી છું. આઈજી સાહેબના બંગલાથી એકદમ સીધો અડધો કિલોમીટર ચાલજો એટલે તમને ઈ વંડો દેખાશે ને આજની તારીખે પણ એ વંડો છે જ ત્યાં. હવે ત્યાંથી અમને મારવામાં આવે છે. હું બારે નીકળું છું, લોકોને પૂછું છું, લોકોને કહું છું, ભુજની પ્રજાની વાત કરું છું. મને શરમ આવે છે, મને દુઃખ થાય છે આ પ્રજાજનો માટે. આ લાશો જીવતી ફરતી હતી ને એમને કહેવા માટે કે તમારા ઘરની આસપાસ આ દારૂ વેચાય છે, આવી ગેરપ્રવૃત્તિઓ થાય છે, તમે અમને જાણ કરી એટલે અમે તમારી માટે આવ્યા હતા. અમને કોઈ વ્યક્તિ ફોન નથી આપવા માટે તૈયાર કે અમે પોલીસને જાણ કરી શકીએ. એક રાહદારી ભાઈ અમને અડધો કલાક પછી આવે છે, મળે છે, અમે એમની પાસેથી ફોન કરીએ છીએ અને 112 ઉપર ફોન કરીએ છીએ. અને મારી સાથેના બીજા એક મહિલા છે એ બંડામાંથી મારી સાથે મારા પછી નીકળે છે અને એ બેન બી ડિવિઝન, વાત ક્યાં છે દતેશભાઈ, દુઃખની વાત ક્યાં છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશન જાય છે. એમની કારને અમે ક્યાંય આગળ પડીથી કાર મંગાવી, કારમાં બેસાડી અને એમને મોકલીએ છીએ. બી ડિવિઝન પહોંચે છે, ત્યાંથી રિટર્ન આવે છે, પોલીસ ભેગી આવે છે, અડધેથી ગાયબ થઈ જાય છે. મતલબ આ હું કહી દઉં હર્ષભાઈ સંઘવી, આ છે ને હું ગુજરાતની વાત કરું છું અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના પાટનગર ભુજની વાત કરું છું. અને માનનીય આઈજી સાહેબ આપના બંગલાથી એકદમ અડધો કિલોમીટરની વાત કરું છું એટલે ડૂબી મરવાનું થાય આ પૂરેપૂરા પોલીસ તંત્રને. આ જયારે મારા જેવી દીકરી કહેતી હોય, મારા જેવી મહિલા કહેતી હોય, ત્યારે બહુ નારીવંદના નાટક કરી રહ્યા છો. 3 નારીઓને માર્યો છે અને બુટલેગરોનો તમે બધા સાથ આપે છે. ધિક્કારું છું તમારી બધા ઉપર, હું ધિક્કારું છું. અને ત્યાંથી અટકતા નથી દતેશભાઈ, એ બધું થાય છે. બુટલેગરો મારે છે, પોલીસ આવે છે, 112 ને અમે કોલ કર્યો, પોલીસ આવે છે. પોલીસ આવીને 2 લાકડીઓ લઈને ઉભી હોય છે, કશું નથી કરતી. અમે જીદ પકડીને ઉભી છે કે તમે અમને અમારા ફોન અપાવો. એટલે 1-2 કલાક એકાદ કલાક પછી અમને ગમે એમ કરીને ફોન અપાવવાની તજવીજ કરવામાં આવે છે. ત્યાં સુધી બુટલેગરો બ્લેક ગ્લાસ વાળી ગાડીમાં ભાગી ગયા હોય છે, કેમ કે એમને ખબર છે કે એમણે શું કરી નાખ્યું છે. અને મારા સાથેના જે ત્રીજા મહિલા છે ખૂબ ગંભીર રીતે ઘાયલ હતા, ખૂબ ગંભીર રીતે. હવે લોહી લુહાણ હાલતમાં હતા. હવે જોવાની વાત એ થઈ જાય છે. હવે અહીંયાથી મેઇન ઇન્સિડન્ટ ચાલુ થાય છે. આટલું થઈ ગયું પછી તો પોલીસ પાસે શું અપેક્ષા ધરાવે, સામાન્ય માણસો શું અપેક્ષા ધરાવે, ન્યાયની અપેક્ષા ધરાવે. અમે જે મહિલાઓ હતા ને દતેશભાઈ, અમે કોઈ એવા મહિલાઓ નથી કે જે સાવ સામાન્ય વ્યક્તિ કહી શકાય. એ સામાજિક રીતે ખૂબ અગ્રણી લોકો હતા. હવે અમારા સાથે જો અમને જો ન્યાય મેળવવા માટે આટલી તકલીફ થતી હોય તો સામાન્ય લોકો સાથે આ લોકો શું કરતા હશે. દુઃખની વાત એ છે કે જ્યારે એ જે બેનને વાગેલું હોય છે ત્યારે અમે કોલ કરીએ છીએ મદદ માટે અને અમારી કોલ ઉપર દતેશભાઈ ખુદ આવે છે અને ત્યાં હાજર ન હતા. દતેશભાઈ ખુદ હાજર ન હતા. ક્યાંક હાજર હતા ત્યાંથી અમે બોલાવીએ છીએ. આ ઘટનાના 2 કલાક પછી કહું છું, 2 કલાક. આ ઘટના સાંજે 7 વાગે બની છે અને દતેશભાઈ 8:45-9 વાગ્યાની આસપાસ અમારા પાસે ત્યાં પહોંચ્યા છે. 2 કલાક સુધી અમને કોઈ મદદ નથી મળી. અમને આ તકલીફ છે, કોઈ મદદ નથી મળી. અને જ્યારે દતેશભાઈ આવે છે, અમને ગાડીમાં નાખી અને અમને એમએલસી કરાવવા માટે ભુજની અદાણી હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં રાતના 2:30-3 વાગે આ એમએલસી માંથી જે પણ નિવેદન લેવા આવે છે, જે પણ અધિકારી જે અગાઉના ઘણા બધા ઇન્સિડન્ટ છે એનાથી કિલ્લાખોરી રાખી અને એ અમારી સામે એવી દલીલો કરે છે કે પેટમાં તો વાગ્યું નથી ને, પેટમાં તો છરીનું નિશાન નથી ને, એમ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડરની જે ધારા લગાવવાની હતી એ કલમ એમાં લગાડતા નથી. હલકી ધારાઓ લગાવે છે કે જેનાથી એ બધા બુટલેગરો બચી જાય. અને હવે તમને સૌથી મોટી વાત કહું કે જે અમે લોકોએ જે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી એ 4 સિવાયનો કોઈ 5મો જ વ્યક્તિ જે ત્યાં હાજર પણ નથી ત્યારે તો એ 2 કલાક પછી આવેલો કોઈ વ્યક્તિ છે એ અમારા સામે ફરિયાદ કરાવે છે, ખોટી ફરિયાદ. અમારા જેવી મહિલાઓ પર એ વ્યક્તિ ફરિયાદ કરાવે છે. એ બુટલેગરનો ભત્રીજો ફરિયાદ કરાવે છે કે અમે 4700 રૂપિયાની, કેટલી 4700 રૂપિયાની ખંડણી માંગી. તમને યાદ કરીશ એટલે આ તમારા કિસ્સામાં જે મૂળ ફરિયાદી છે એ તો ઘટના સ્થળ ઉપર હાજર જ નથી, એવું તમારું કેવું છે. તો તમારી એફઆઈઆર માં એ ફરિયાદીને તો મુખ્ય આરોપી દેખાડ્યો છે પોલીસે. હવે જે હાજર જ નથી તો એને કઈ રીતે મુખ્ય આરોપી દેખાડ્યો? એટલે એનો મતલબ સીધો એ થાય કે પોલીસ અને બુટલેગર ભાઈ જ છે. પોલીસ અને બુટલેગર ભાઈ છે. તકલીફની વાત એ છે કે એ વ્યક્તિ હાજર જ નથી. અને હવે હું સૌથી મોટું ઇન્સિડન્ટ એ જ કહું છું ને કે એને મુખ્ય આરોપી અમે આઈડેન્ટિફાઈ કર્યો કે વ્યક્તિ ત્યાં નતો. ઇવન અમે 112 ને પણ ત્યારે કહેલું કે આ વ્યક્તિનું નામ અમે ફરિયાદમાં નથી આપતા. એ ભાઈ 2 કલાક પછી આવ્યો છે, 112 આવ્યા પછી આવેલો હતો. તો એ વ્યક્તિ અમારા વિરુદ્ધ કઈ રીતે ફરિયાદ કરી શકે? અમે એની પાસે શું ખંડણી માંગી? અમારી સાથે મહિલા ઘાયલ હતા તો અમે શું ખંડણી માંગી? ખંડણી માંગી એ ફરિયાદ કરવામાં આવે છે, લૂંટની ફરિયાદ કરવામાં આવે છે અને જેને પાછળથી લૂંટના બદલે રોબરી એટલે કે દાળની, જેમાં આજીવન કેદની સજા છે, આજીવન કેદની સજા છે. હવે એ તંત્રની
લોકો હતા. અમે ખરેખર તો 3 જ નિયતથી મહિલા હતા, 3 જ નિયતથી મહિલાઓ હતી, કોઈ ચોથા ને પાંચમા વ્યક્તિ નતા. તો એમ કેમ પ્રકારે 2 લોકોને એડ કરવામાં આવે છે. એક એ વ્યક્તિ જે અમને ડ્રાઈવર જે અમારી સાથેના ભાઈ હતા, જે મેં મૂકી અને જે જતા રહ્યા હતા ગાડી લઈને, અને એક દતેશભાઈ ખુદ જે અમને ગાડી લેવા માટે આવેલા હતા. એ પણ ઘટનાના 2 કલાક પછી. હવે ફરિયાદી છે જે વ્યક્તિ હાજર નથી એની આટલી ગંભીર ફરિયાદ લેવામાં આવે છે કોઈ પણ આધાર પુરાવા વગરની. હું અત્યારથી ચેલેન્જ કરું છું આખી પોલીસને, ગુજરાતની ટોપ ટુ બોટમની પોલીસને, કે તમારા પાસે એક પણ અમારા વિરુદ્ધનો પુરાવો મળે ને, તમારા ખોટા સાક્ષીઓને તો મૂકી દેજો, કેમ કે આખો તંત્ર પૂરો ગુજરાત જાણે છે. પરંતુ અમે એક પણ આવો કોઈ પણ પુરાવો તમને મળે ને તો તમે મને ફાંસીએ ચડાવવાની તમને છૂટ છે. અંકિતા ગોર તમને સામે કે છે ફાંસીએ ચડાવજો, ઉંમરકેદની સજા તમે કરાવજો, હું સામે બેઠી છું. અમે કશું ખોટું નથી કર્યું. પરંતુ અમને દુઃખની વાત એ લાગે છે દતેશભાઈ કે જ્યારે આટલું બધું બની ગયું અને અમને આગોતરા જામીન લેવા પડ્યા. કા અમે જામીન લેવા, કા અમારી ધરપકડ થાત. અને પોલીસની કિન્નાખોરી તો એ જ હતી કે આ મહિલાઓને ડરાવી દો, કેમ કે બુટલેગરોનો રાજનો બંધ થવો જોઈએ. બુટલેગરો હપ્તા આપે છે. અંકિતાબેન સાથેના જે બહેનો છે એ થોડી હપ્તા આપવાના છે. જો હું 5-5 લાખ રૂપિયાના હપ્તા આપતી હોત તો એ લોકો મને ન મારતા હોત, કેમ કે આ બધું તંત્ર જ હપ્તા માટે થઈ રહ્યું છે. એ પછી જ્યારે આ ફરિયાદ લેવામાં આવે છે, મને તો અહીંયાથી જે મુખ્ય અધિકારી છે આપણા જેમણે આ ફરિયાદ લીધી, મને એમને સવાલ પૂછવાનું થાય કે અમારા વિરુદ્ધની ફરિયાદ કયા આધાર પુરાવાથી તમે લીધી. અત્યારે હું એ સાહેબને જ્યારે 2 દિવસ પહેલા જ એ ચાર્જશીટ દાખલ થઈ છે આજે પૂરેપૂરી ફરિયાદની, અમારા વિરુદ્ધની નહીં, અમે જે ફરિયાદ કરી હતી, અમે જે શખ્સને આઈડેન્ટિફાઈ કર્યો છે દતેશભાઈ કે આ વ્યક્તિ હાજર હતો, અમે ફોટા આપીને આવ્યા છીએ. જે તપાસ અધિકારી છે અમે એમને ફોટા, મોબાઈલ નંબર, ઈસીબીઆર કઢાવી શકે એ બધું અમે આપીને આવ્યા છીએ. નામ કે જે આ આરોપી છે આ વ્યક્તિ તમે સીડીઆર કઢાવો એમના નંબર ત્યાં જ નીકળશે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે. દુઃખની વાત કહું અને કિન્નાખોરીની વાત કહું, હર્ષભાઈ તમારી પોલીસ છે ને ક્યાં સુધી અમારું દમન કરે છે એ તમે જોઈ લેજો. ને આ નારી વંદનના નાટક તો તમે મૂકી જ દેજો. જે દિવસે આ નારીઓ હવે જાગી ગઈ ને તો બહુ તકલીફ થવાની છે. કિન્નાખોરીની વાત કહું દતેશભાઈ કે મુખ્ય આરોપી તો જે વ્યક્તિ હાજર જ નથી એને એ લોકો બનાવે છે. અમે તો ના પાડી કે વ્યક્તિ હતો જ નહીં, અમે કહીએ છીએ કે વ્યક્તિ હતો નહીં, એ હાજર થઈ અને એને મુખ્ય આરોપી બનાવે છે, જેનાથી કે આખી ફરિયાદમાં, પોલીસ ફરિયાદમાં એ આખો કેસ ઉડી જાય. પરંતુ એવું નહીં થાય કેમ કે અમને આજે પણ ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને જે વ્યક્તિને અમે આઈડેન્ટિફાઈ કરેલો હતો એ બુટલેગરનો નામ આજની તારીખ પર ચાર્જશીટમાં એમણે એડ કરેલો નથી. તો વિચારવાની વાત એ થઈ ગઈ કે કોણ કોને બચાવી રહ્યું છે. અને જ્યારે આ બાબતે ટોપ ટુ બોટમ બધી જગ્યાએ અમે લેખિતમાં આપેલા છે, એક પણ અમને ફરફરિયો આવ્યો નથી જવાબનો કે ભાઈ આવું કઈ છે તો આના કોઈ તપાસ કરવામાં આવી છે. તમે જ્યારે અમારા વિરુદ્ધ ફરિયાદ કરી, ચલો તમારી પાસે કોઈ આવીને તમે આટલી ગંભીર ફરિયાદ અમારા જેવી સ્વચ્છ મહિલાઓ ઉપર કરી દીધી, મારા ઉપર આજથી પહેલા આ ઘટના પહેલા મારા ઉપર કે મારી સાથેની મહિલાઓ ઉપર એક પણ ફરિયાદ હોય ને પૂરું તંત્ર મને શોધીને બતાવે કે એક પણ પોલીસ ફરિયાદ, અને જેમના કહેવાથી તમે આ ફરિયાદો કરી છે એમના ઉપર 15 ફરિયાદો છે, પોક્સો ની ને હની ટ્રેપ ની એવી કોઈ ફરિયાદ નથી કે એમના ઉપર નથી. હું આખો બંચ છે ને હાઈકોર્ટમાં દેખાડીશ કે સાહેબ તમે કેવા દૂધના ધોયેલા લોકો સાથે કામ કરી રહ્યું છે આખું તંત્ર, અને અમારા જેવી મહિલાઓને તમે એવું માનો છો કે ડરાવી જશો? જરાય નહીં. હવે તો તમારા આ તંત્રને અમે બહાર લાવીશું. હવે અંકિતાબેન, પોલીસે તો આ કાર્યવાહી કરી નાખી, તમે નથી ડરતા એ વાત અલગ છે. ન જ ડરવાનું હોય, કેમ કે આપણે કાયદાથી બીવાનું હોય, પોલીસથી બીવાનું હોય. આ બધા ગડમથલમાં તમને કેટલી તકલીફ સહન કરવી પડી? થોડા દિવસ દૂર રહેવું પડવું, જામીનના કોર્ટ કબાલા, આ તે કેવી હેરાનગતિ થઈ? સૌથી પહેલા તો દતેશભાઈ અમને જે મૂઢમાર અને માર વાગેલું હતું, મારી સાથેના બેન તો લોહી લુહાણ હતા, અને મારી સાથેના એક બેન વૃદ્ધ છે. વૃદ્ધ મહિલાને કોઈ મારે એ પણ કોઈ પુરુષો, તમે વિચાર કરો કે એ મહિલાની શું હાલત થાય લાકડીના ધોકા વડે મારેલું હોય તો. અમે મેડિકલી પણ અમે એટલા તૈયાર ન હતા, મેન્ટલી પણ અમે થાકી ગયા, પરંતુ અમે એમને હોય કે થાકીને ડરીને બેસી જશે ને મૂકી દેશે તો ખાંડ ખાય આ તંત્ર આખું. અત્યારે હું અહીંયા આ માધ્યમથી કહેવા માંગીશ કે એ તમે ડરાવવાના ખૂબ પ્રયત્નો કરી લીધા. પોલીસ તો ઠીક છે, પોલીસની સાથે સાથેના એમના જે પોલીસ પછી
મેઇન રોલમાં જે આવે છે એ છે પોલીસ, પછી બુટલેગરો યત્નોને પ્રયત્નો કર્યા કે પરિવારને ધાકધમકી કરવાના પ્રયત્નો કર્યા કે તમે જો આ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લો, નહીતર અમે તમારા સાથે આ કરશું, નહીતર અમે તમારા સાથે તે કરશું. એટલે અને હવે બીજી બાજુ વારે ઘડી પોલીસ પાસે જઈને અમે લેખિતમાં લખવા જઈએ કે સાહેબ આ કરે છે, આવું તેવું કરે છે, તો આ પોલીસ તંત્ર કઈ કરવાનું નથી. અમને ખબર જ પડી ગઈ છે કે અમે પોલીસ તંત્રના નામનું નાઈ નાખ્યું છે. હવે અમે કોર્ટના માધ્યમથી જ આગળ વધવાના છીએ. અને હા, અમને શું તકલીફ થઈ, 3 મહિલાઓ નિયતથી મહિલાઓને મારવામાં આવે છે અને મારી સાથેના બેન છે ને એમને ગમે તે રીતે અડવામાં આવેલો હતો ને એક મહિલા તરીકે હું કહું છું ડૂબી મરવાનું થાય. તમે એવા બુટલેગરોને સાથ આપે છે. એસપી સાહેબ, તમને સૌથી પહેલા ડૂબી મરવાનું થાય. હું તમને ખુદ મળવા આવી હતી સાહેબ. તમારા બધાની નારીવંદના છે ને ખોટી છે અને સોશિયલ મીડિયા ઉપર તમે જે ચલાવો છો ને નારીવંદના નાટક, તો જ્યારે અમારી સમાજ અમે આટલી અગ્રણી મહિલાઓ, સમાજની અગ્રણી મહિલાઓ કોઈ મુદ્દો બનાવવા નથી ગઈ. જો મુદ્દો બનાવવા ગઈ મારે કચ્છની પ્રજાને ગુજરાતની પ્રજાને જતીશભાઈ એ કહેવાનું થાય કે જો અમે હપ્તા લેતા હો કે અમે ખંડણી માંગવા વાળા લોકો જ ને તમારા ઉપર ફરિયાદ જ ન થાત. કેમ કે તો અમે એમના ભેગી ભાગ બટાઈ કરતા હોત. ભાગ બટાઈ કરનારા સાથે લોકો ફરિયાદ પણ નથી કરતા. એટલે જો તમને આ બધામાં આગળ વધવું હોય તો ભાગ બટાઈ કરી લેવાની. અમારાથી નથી થતું ને અમને કરવું નથી ને અમને જરૂર નથી. અંકિતાબેન, તમે તો લડી લ્યો એવા મહિલાઓ છો, એવા ઘણા બધા લોકો હશે કે જે બિચારા બોલી નથી શકતા. એ કઈ રીતે આ બુટલેગરોની પોલીસની જે મિલીભગત છે એને તોડી શકશે? કેમ કે તમે જરૂરી નથી કે 3 મહિલા આખા કચ્છમાં પહોંચી વળો કે તમારા જેવી 5, 15, 25 મહિલાઓ. એનો મતલબ એ છે કે આ પોલીસનો જે બુટલેગરો જેમ પોલીસને ચલાવે છે એવી જ રીતે પોલીસ ચાલ્યા કરશે ને સામાન્ય લોકો મરતા જ રહેશે. ના જતીશભાઈ, દરેક બધીનો ક્યારેક તો અંત આવે છે. અને પેલું હું દર વખતે બધાને કહેતી જોઉં છું કે મહાભારત શરૂ થઈને સૌથી મોટી ભૂલ છે ને મહિલાઓ હતી. મહિલા સાથે એમણે આ કરેલું હતું. અને આ બુટલેગરો અને એની સાથે આખા પોલીસ તંત્રને આ મહિલાઓ સાથે તમે ખોટી મહિલાઓને આ વખતે ભરાઈ ગયા છો. અમે એક મહિલાને જગાડી રહ્યા છીએ દરેક ગામમાં, દરેક પોઈન્ટની આજુબાજુ. આખો બંચ લઈને પૂરા હાઈકોર્ટ સુધી લડવાના છે કે ક્યાં ક્યાં કોના હપ્તા લે છે. અત્યારે કોઈ વેમમાં હોય ને કે અત્યારે આ બહેનો બેસી ગઈ છે, ડરી ગઈ છે, શાંતિથી જીવે છે, તો તમે અમને ડરાવી નહીં શકો સાહેબ. તમે નહીં ડરાવી શકો. કેમ કે હવે કાયદાને આધીન તો તમે બધા પણ છો. એટલે જો આ ભુજમાં કે ભુજની આસપાસના જેટલા પણ વિસ્તારોમાં દતેશભાઈ આ જે તંત્ર ચાલી રહ્યું છે એ તંત્ર માટે નજીકની જે મહિલાઓ છે જે અમને ફરિયાદ કરી રહી હતી, હવે અમે એમને કહ્યું છે તમે વિડિયો બનાવો અને તમે મોકલો. આપણે અત્યારે અમે 3 હતા તો એ લોકોને ફરિયાદ કરી ગયા. અમે 300 શું તો કાલે અમે 3000 શું તો અરે 30,000 થઈ ગયા તો ક્યાં જશે બધા બુટલેગરો? આ તંત્ર ક્યાં જશે? એટલે મારે મહિલાને કહેવાનું થાય જે ઘરે માર ખાય છે ને, આ દારૂ પીને એનો વર મારે છે, આ દારૂ પીને એનો પરિવારનો કોઈ સભ્ય મારે છે, મારે મહિલાઓને અહીંયાથી જાગૃત કરવાની થાય કે આપણે બુટલેગરોની સામે લડવાનું થાય. જો આપણે ઘરે માર ખાઈએ છીએ આ બધાની દારૂ પીને, દારૂ પીવડાવે કોણ છે? આ તંત્ર, બુટલેગરો. હું ચોખ્ખું કહું છું 5-5 લાખના હપ્તા બાંધેલા છે. અને હા, એ દિવસે જ્યારે એ વંડામાં અમે ગયા ને, એ વંડામાં પણ બાંગ્લાદેશી લોકો રહેતા હતા. એ દિવસનો અમારા ફોનમાં છે ને રેકોર્ડિંગ હતું, પણ એ લોકો ફોર્મેટ કરી દીધું. અને જો એની હિલચાલ ચેક કરવામાં આવે ને તો તંત્રને ઈ પણ મળી આવે એમ હતું. એટલે જ છે ને અમને અમારા ઉપર આટલી ગંભીર ફરિયાદો કરવામાં આવી. દતેશભાઈ, તમે મને તો વિચારી આવી જાય કે આટલી ગંભીર ફરિયાદો જેમાં આજીવન કારાવાસ ની છે, આજીવન કારાવાસની જોગવાઈ છે. એટલે આ તંત્ર એમ જ ઈચ્છે છે કે અંકિતાબેન જેવા લોકો આજીવન જેલમાં રહે, એટલે બોલી જ ન શકે. બીજા લોકો આનામાંથી શીખ લે કે આ તંત્રમાં તમે બુટલેગરો સાથે છો, તમે હપ્તા લેવા વાળા લોકો સાથે છો તો બરાબર છે, તો અમે તમને જીવા દેશું, બાકી અમે તમને કારાવાસ કરાવી દેશું. દર્શક મિત્રો, વિચિત્ર વાત એ છે કે અંકિતાબેન એમના ઉપર જયારે હુમલો થાય છે ત્યારે તે વિસ્તારમાંથી જરાક બહાર આવીને અંકિતાબેન 40 જણાને કહે છે કમસે કમ એક ફોન તો આપો ફરિયાદ કરવા માટે, પરંતુ જાહેર જનતા પણ કોઈ ફોન આપતી નથી. અને લગભગ 1.5 કલાક પછી અંકિતાબેનનો મને ફોન આવે છે. હું ઘટના સ્થળ ઉપર પહોંચું છું 1.5 કલાક 2 કલાક પછી, અને એનામાં પણ મને આરોપી બનાવી દેવામાં આવે છે. એનો સીધો મતલબ એમ છે કે પોલીસની સામે જે લોકો પણ બોલવા વાળા છે એમને યા તો ખોટા કેસોના માધ્યમથી યા જેલોના માધ્યમથી ડરાવી અને બંધ કરવામાં આવે છે. જો આ લોકો બંધ થઈ જાય તો પોલીસ અને બુટલેગરનું શાસન આખા ગુજરાતમાં ચાલી જાય. મહદઅંશે તો ચાલે જ છે, પરંતુ છૂટાછવાયા લોકો બોલે છે એ પણ ન બોલે. અને આમનો જે રાજ છે એ દિવસે ડબલ અને રાત્રે 4 ગણી કમાણી કરી અને ગુજરાતની આવનારી પેઢીને બરબાદ કરે છે. માત્ર દેશી દારૂ પૂરતો નથી, અંગ્રેજી દારૂ પણ વેચાય છે, ડ્રગ્સ પણ વેચાય છે, કેટલાય આવી બદીઓ છે જે થઈ રહી છે. પરંતુ જ્યારે બુટલેગરો અને તંત્રની સાંઠગાંઠ હોય છે ત્યારે આમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. કાર્યવાહી કોની સામે થાય છે?
અંકિતાબેન જેવા લોકો ઉપર 2-4 દિવસ પહેલે પણ અન્ય જગ્યાએ એક જનતા રેડ કરવા વાળા મહિલા હતા, એમના ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે છે. આનાથી ગાઉ એક વ્યક્તિએ લગભગ 17 જેટલા લોકો બુટલેગરોની નામ, એડ્રેસ, મોબાઈલ નંબર સહિત ફરિયાદ કરેલી હતી, પરંતુ એનામાં પણ એ વ્યક્તિને જ સાચા ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે. સાચા છે કે ખોટા એ અદાલત નક્કી કરશે, પરંતુ એક વખતની FIR કરીને એ વ્યક્તિને પણ દબાવવાના પ્રયાસો થાય છે. એવા આપણે આખા ગુજરાતમાં કેટલાય બધા જોયા છે. અમદાવાદ મીડિયાનો તમને દાખલો ધ્યાનમાં જશે કે જ્યારે મુખ્યમંત્રીના વિસ્તારમાં જે આખો દારૂનો અડ્ડો ચાલતો હતો એને જયારે ઉજાગર કર્યું ત્યારે એમના વિરુદ્ધ પણ 2 FIR થાય છે. એટલે આ તંત્ર એવું જ છે કે જે પણ આ લોકોની સામે બોલે એમને કઈ રીતે ટૂંકા કરવા, કાયદાની રીતે ટૂંકા કરવા કે ધોકા મારીને ટૂંકા કરવા, એ જ રીતે ટૂંકા કરવામાં આ તંત્ર માને છે. અંકિતાબેન, હવે આગળનો તમારો શું રસ્તો છે? આગળનો ફરિયાદ ખોટી કરી છે, ખોટી ફરિયાદ તો સહન કરી લેવામાં આવશે નહીં. અમે એની જે પ્રક્રિયા કરવાની, ફોલો કરવાની છે, અમે પોલીસ તંત્રને જ્યાં સાથ સપોર્ટ આપવાનું થાય એ અમે આપી જ રહ્યા છીએ. પરંતુ હું એ જ કહું છું ને કે જ્યારે અમે પોલીસ તંત્રને સાથ સપોર્ટ આપી રહ્યા છીએ તો સામે પોલીસ તંત્ર અમને ક્યાં સાથ સપોર્ટ આપ્યો? જે વ્યક્તિનો અમે ફોટો આપ્યો છે, જે વ્યક્તિનો અમે બુટલેગરનો નામ આપ્યો છે, નંબર આપ્યો છે, CDR જોઈ તો હું કઢાવી આપીશ. મને લાગે છે સાહેબ CDR પણ નહીં કરતા હોય, કેમ કે અમારા CDR કાઢવા હોય, અમારી માહિતીઓ કાઢવી હોય ને એમને ઉપરથી જે આપણા માનનીય હર્ષભાઈ છે ને એમને કોર્ટ જ કરીને કીધેલું છે કે આવા લોકોના CDR કઢાવવાના કે જે પોલીસની વિરુદ્ધ છે. બાકી પોલીસની સાથે છે, બુટલેગરોની સાથે છે, જે હપ્તા લે છે એમના CDR નહીં કરતા હોય. બાકી CDR જોઈએ તો હું એ પણ તમને કઢાવીને આપી દઈશ. અને તમે એમના વિરુદ્ધ કેમ ફરિયાદ નથી કરી ને, આપણે બધા કોર્ટમાં મળશું. આગળના પગલામાં એ જ છે દતેશભાઈ કે આપણે બધા કોર્ટમાં મળશું. છેલ્લે ન્યાય તો કોર્ટને જ આપવાનું છે. પરંતુ એટલું યાદ રાખજો કે આ વખતે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો, કેમ કે MA LLB વ્યક્તિ છું. એને મારી સાથેના જે પણ મહિલાઓ હતા ને એ પણ એટલા શિક્ષિત હતા. મારી સાથે ખુદ દતેશભાઈ પણ શિક્ષિત વ્યક્તિ છે. એટલે તમે એમ માની લેતા હો કે અમે તમારાથી ડરી જવાના છીએ, તો એ હવે તમે વેમમાં છો. આ વખતે તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. અમને તમારા કોઈ પણ રૂપિયામાં, અમને તમારા કોઈ હપ્તામાં, અમને તમારા કોઈ પણ ભાગ બટાઈમાં રસ ન હતો. અમને તો પ્રજા માટે કામ કરવો હતો અને અમારે આ પ્રજાને કહેવાનું થાય કે ઢાગડીમાં પાણી લઈને તમને પણ ડૂબી મરવાનું થાય કે અમે તમારા માટે લડવા નીકળ્યા હતા અને હજી લડશું. જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ત્યાં સુધી લડશું. બાકી તમે અમારી બાજુમાં આવીને તમે એમને કહો કે બેન અમારા ઘરે દારૂ, અમારા ઘરની બાજુમાં દારૂ વેચાય છે, તમે અમારી મદદ કરો અને તમે અમારી સાથે નહીં આવો ને તો અમે તો તોય લડતા જ રહેશું. પરંતુ જો તમે સાથે આવ્યા ને તો જ બધીને આપણે બધા સાથે મળી અને દૂર કરી શકશો. ને મારે આ માધ્યમથી દરેક મહિલાઓને કહેવાનું થાય, જે મને અત્યારે લગી દતીશભાઈ એટલા બધા પોઈન્ટના નામ મોકલી દીધા છે, એટલા બધા એમ. અને મેં વારાફરતી મૂકવાના ચાલુ એ કર્યા છે. મેં દારૂના પોઈન્ટ, પછી જેટલા પોઈન્ટો છે, હવે એ મહિલાઓને મારે એટલું જ કહેવાનું થાય કે નેક્સ્ટ જનતા રેડમાં આપણે જે જગ્યાએ જનતા રેડ કરવાની થાય, તમારા વિસ્તારમાં તમે 50 મહિલાઓ છો મારી સાથે, આપણે 100% જનતા રેડ કરીશું. અને તમને એકને પણ કોઈ પણ નહીં થાય એની જવાબદારી હું લઉં છું, કેમ કે મારા ઉપર ઓલરેડી ઘણા કેસ છે. એટલે હવે મને કોઈ વાંધો નથી. આપણે જનતા રેડ બધા મહિલાઓ સાથે મળીને કરશું. અમે તમને જગાડી રહ્યા છે. હવે આપણે સાથે મળીને લડવું પડશે, કેમ કે અમે 3 જણા કે 30 જણા કે 300 જણા કે 3000 જણા કે 3 લાખ જણા આપણે લડશું ને તો જ આ બધીને આપણે ડામી શકશું. અંકિતાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, તમે વિચારી લો કે જ્યારે સમાજને સુધારવા માટે અમુક લોકો નીકળે છે, એમને પણ પોલીસના માધ્યમથી કઈ રીતે દબાવવામાં આવે છે. ખાસ તો અહીંયા કને હર્ષભાઈ સંઘવીને વિચારવાનું થાય કે નારી વંદનાના મોટા મોટા બણગાઓ ફૂકી રહ્યા છે, પરંતુ ગુજરાતની નારી અને ખાસ કરીને કચ્છની નારી કઈ રીતે બુટલેગર અને પોલીસનો શિકાર બની છે, એ આખી આપણે કહાની સાંભળી. અને એ સાંભળીને, એ કહાની સાંભળીને પણ જો હર્ષભાઈ સંઘવી હજી નારી વંદનાની વાતો કરતા હોય તો મને એમ છે કે ઢાંકણી એમને પણ આપણે મોકલાવવાની થાય છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.